નમસ્કાર મિત્રો, આજે અમે માતાજીનો ચૈત્ર મહિનાનું 7મું નોરતું પગપાળા યાત્રા મસ્કાથી માંડવી તાલુકાના મસ્કા ગામથી નખત્રાણા તાલુકાના ભીટારા ગામ મધ્યે ત્યાં આપણે જશું પગે પારી. અને અમે 4 જણાની ટીમ અત્યારે નીકળી છે અહીંયાથી. અરે અક્ષયભાઈ, પછી આ પાર્થભાઈ, આ તો 2 વર્ષથી જૂના છે હમણાં, અને બીજા આપણા શાંતિલાલ, એ પણ અમે બધા નીકળ્યા છીએ મસ્કાથી. પગપાળા 60 કિલોમીટર દૂર છે અહીંયાથી. અમે લગભગ 2004થી સતત માતાજી પગપાળા જઈએ છીએ, તે પણ 7મા નોરતે. કાલે હવનના દર્શન કરશું. અને અમુક અમારા ભેગા બીજી ટીમ છે, થોડીક આગળ નીકળી ગઈ છે. અત્યારે અમે 4 જણા પાછળ છીએ. તો હજી આગળ પણ ઘણા બધા એવા જોવા જેવા સ્થળો હશે, તમને બતાવીશ. ડુંગરાળ વિસ્તારમાં મંદિર, વાડીઓ બધે. જય રાધા કૃષ્ણ. ભગવાન શ્રી રાધા કૃષ્ણનું મંદિર મોટી વાડીમાં રસ્તામાં આવે છે. ગાયો ઠાકર મંદિરની બાજુમાં આ મોટી ભાડી નદીનો રસ્તો છે. નદીમાંથી સીધા જશું હમલા મંજલ. હવે અમે આ જે રસ્તા ઉપર જઈએ છીએ ને માતાજી, એટલે આ રસ્તો આમ તો શું છે કે બહુ આમ ઉબડ ખાબડ ને એવો છે, જંગલી વિસ્તાર છે, બીજી વાડીઓ છે, અંદર ડુંગરાળ વિસ્તાર છે. નહીં તો અમે રોડથી પણ ત્યાં જઈ શકીએ, ગઢસીસા બાજુથી ત્યાં જઈ શકીએ છીએ, રોડા રોડ. તો અમે ત્યાંથી જઈએ ને તો અમને બહુ મોડું પડે. રાતના લગભગ 10-11 વાગી જાય ને અહીંયા અમે પહોંચશું એટલે સમજી લો કે 7 વાગે, 6 વાગે, 8 વાગ્યાની આગળ આજુબાજુ અમે પહોંચી જશું. તો અહીંયાથી જવાનું મેઇન કારણ એક છે, એ તમને બતાવીશ શું કારણ છે. કે અમે આગળ જે જગ્યા ઉપર જઈશું ને એ જગ્યા પણ એવી છે એટલે અમને ફરજિયાત ત્યાં જવાનું હોય છે. તો અમે ત્યાંથી દર્શન કરતાં કરતાં જઈશું. અને આ નદી તમે જોઈ શકો છો, નદી કેટલી પાણી ભરેલું છે, ફૂલ જુઓ. અરે હું આ કાચબો જો બેઠો છે અંદર ડૂગી કાઢીને, જોઈ શકો છો નદી આખી ભરેલી છે નદી. અહીંયાથી તમે હવે આ રસ્તેથી અમે આગળ નીકળી જશું. જો આમ થોડો થોડો ડુંગરાળ વિસ્તાર પણ છે, પણ ઠંડો છે અહીંયા, કારણ કે બધી હરીભરી ધરતી માતા અને નીલી વાડીઓ છે બધી. આ ઉપરથી અહીંયા ચાલવાનું છે આપણે, આ ઉપર ચાડી જશું માથે. અહીંયાથી વાડીમાં પાણી, ઠંડો પાણી વાડીમાં. આ શું છે કે રસ્તામાં આપણે માતાજીના દર્શન કરવા જઈએ છીએ ને ત્યારે અને આવી પણ મોજ મળતી હોય છે. એક સજ્જન વ્યક્તિ છે, એમની વાડીમાંથી અમે નીકળ્યા છીએ. એમણે ભકાલો વાવેલો છે અહીંયા કને, ઠંડુ પાણી, આ દૂધીનું વાવેતર, ટમેટા. આ જો જોરદાર ટમેટા છે. એક મજા લેતા લેતા જઈએ છીએ અમે મિત્રો. એના જેવી બીજી વાડી, નીલી છમ વાડી. અહીંયા ડેમમાં પાણી રહેવા છે. બાજરો, ઉનાળો બાજરો વાવ્યો છે અને મગ વાવેલા છે નીલી વાડીમાં. કેમ રસ્તામાં જતાં જતાં મેં તમને કીધું એ પ્રમાણે તમને વાડીઓના પણ દર્શન કરાવતો જઈશ. હવે તડકો થોડો નીકળ્યો છે, પાર્થભાઈને થોડો તડકો લાગો છે. બોક્સ સાઈડની ખાણું છે. અમુક જગ્યાએ આવો રસ્તો પણ છે, જે આવા રસ્તામાંથી પણ ચાલવું પડશે. એટલે એમ કહીએ કે સહેલું છે, એ તો સહેલું તો નથી જ. અને હવે આપણે નીકળીએ છીએ ત્યાં હમલા મંજલ બાજુ તરફ. અહીંયાથી થોડોક જ દૂર છે, ત્યાં જાશું. હમલા મંજલ પહોંચ્યા છીએ. ત્યાં અમને જવાહરભાઈ સેવા આપી રહ્યા છે, કારિંગાની સેવા લઈ આવ્યા છે. જવાહરભાઈ પાણી અને કારિંગા લઈ આવ્યા છે. હવે આગળ બીજા અમારા જે સભ્યો છે એમને સેવા દેવા જાય છે. ચિંતનભાઈ નાથાણી અમારી સેવામાં તત્પર છે. 4 જણાની અમારી સેવામાં આવ્યા છે. અહીંયા કને વડ નીચે ગાડીથી આવ્યા છે, ટિફિન વિફિન લઈને આવ્યા છે, પાણી ને બધું. થોડીક વાર પહેલાં જવાહરભાઈ આવ્યા હતા, એ ગયા. આ જુઓ, આવા કારા તડકામાં અમારી પાસે અમારા એક ગામના ભવ્યભાઈ સેવામાં આવ્યા છે. ચાલો પ્યાકા વળજી છાંય નીચે વહીને ખીઉં માની. હવે જે ગામ આવી રહ્યું છે પ્યાકા ગામ, એક પૌરાણિક ગામ છે. અહીંયા વસ્તી નથી, પણ એ ગામ એવું છે કે મંદિરો ઝાઝા છે એ ગામમાં પણ. તો એ પ્યાકા ગામની અંદર આપણે જઈએ અને ત્યાં વડલાની છાંય નીચે બેસી અને વનભોજન લેશું આપણે. આ નદીમાં હજી પણ પાણી છે, આ બાજુ પણ પાણી છે ને સામે દૂર સુધી બહુ પાણી ભરેલો છે અહીંયા કને. આ વર્ષે આ બાજુ વરસાદ ઘણો સારો થયો હતો એટલે અહીંયા પાણી ઠંડક છે. અહીંયા વડલાની છાંય ને અમારો જૂનો સ્પેશિયલ વડ. 20 વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ. આ વડને અમે નથી મૂક્યો, ને આ વડે અમને નથી મૂક્યો, કારણ કે એવો ઘટાદાર થઈ ગયો છે. ને છાયણામાં બેસીને અમે વનભોજન લેશું અહીંયા કને. અમારે દર વર્ષની જેમ અહીંયા નીચે અમે વડની શીતળ છાયામાં બેસીને ભોજન લઈએ છીએ, વનનું ભોજન. અને વનનું ભોજનમાં રોટલી,
કેળો, આપણો અથાણો, બટેકાનું શાક, છાશ, બીજું શું જોઈએ. અને આ વડની છાયમાં બેસી અને જમી રહ્યા છીએ. અને જમવાની મજા એક અલગ છે, કારણ કે વર્ષમાં એક જ વખત અમે અહીંયાથી આવીએ છીએ. અને અહીંયાથી માતાજી જ્યારે જઈએ છીએ અમે, ત્યારે આ વડ નીચે ખાસ બેસીએ છીએ. અને હવે આપણે ભોજન કરી લઈએ મિત્રો, પછી અહીંયાથી વળી પાછા નીકળશું પોલડિયા ગામ તરફ. ત્યાં આપણે તો તડકો છે, નીકળી જશું. બેસશું, ત્યાં ગૌશાળા છે અને ગૌશાળામાં બેસશું થોડીક વાર. ત્યાંનો પણ તમને વિડીયો બતાવીશ. તળાવમાં હજી પણ ઘણું પાણી છે એની અંદર, મશીન લાગેલા છે. અને આ બાજુ ચારે તરફ પાણી છે એની અંદર, ખૂબ પાણી છે હજી એની અંદર. 10 થી 15 મિનિટ પહેલાં અમે અહીંયા પોલડિયા પાંજરાપોળમાં પહોંચી આવ્યા છીએ. અક્ષયભાઈ, હું અને શાંતિભાઈ ને પહોંચી આવ્યા છીએ. ઠંડી હવા આવે છે, અહીંયા થોડીક વાર બેસશું, ચાય પાણી પીશું. આ મારું કાયમી સ્થળ છે અમારો પોલડિયા પાંજરાપોળમાં. અમે વર્ષોથી અમારા વડીલો પણ આવતા અને અહીંયા રોકાતા, અને અમે પણ હજી પણ અહીંયા કરીને આવીને અડધી કલાક જે મજા આવે અહીંયા બેસીશું. અને બાજુમાં એક નદી છે, નદીમાં નાહી અને સીધા આપણે ત્યાં સુરાદાદાના દર્શન કરીને માતાજી પહોંચી જશું. પોલડિયા પાંજરાપોળ સ્થિત ગૌશાળામાં કેટલી બધી ગાયો છે, જે ગાયોની સેવા કરવામાં આવી રહી છે અહીંયા કને. પોલડિયા ગામની બારે એક નદી આવેલી છે જબરદસ્ત, સામેથી હજી પણ પાણી ચાલુ છે એમાં. અને અહીંયા કને પાણી જો એકદમ નીટ એન્ડ ક્લીન પાણી. અને આ પાણીમાં અમે નાહ્યા, બહુ ઠંડો અને મસ્ત પાણી હતો. અને નાહવાની એવી મજા આવી ગઈ અને શરીર આપણું એકદમ સ્ફૂર્તિમાં આવી ગયું. તો હવે આપણે ચાલીએ આપણા સુરાદાદાના સ્થળ ઉપર. આપણે ચાલી નીકળી અહીંયાથી. મિત્રો જોઈ શકો છો રસ્તામાં આ ખેતરમાં, આખા ખેતરમાં કારિંગાનું વાવેતર કરેલો છે, દવા છંટકાવ કરી રહ્યા છે. આજુબાજુમાં બીજું ભલે કાંઈ નથી, બહુ દૂર છે. આ તમે ખેતર જુઓ. છેલ્લો અહીંયા જે નદીનો પટ છે, આ તળાવ છે, એ તળાવનું રમણીય દ્રશ્ય આ તમે જોઈ શકો છો. અહીંયા તળાવનું દ્રશ્ય કેવું જોરદાર છે, જાણે ક્રિકેટના સ્ટેડિયમમાં બેઠા હોય ને એવું ફીલ થઈ રહ્યું છે. લીલું છમ ઘાસ, તે પણ કેટલું નાનું ઉગી આવ્યું છે, જાણે ક્રિકેટના મેદાનમાં બેઠા હોય ને એવું. અને આ બાજુ પાણીથી ભરેલું એકદમ લીલું છમ, અને આ બધે પાણી ભરેલું છે. આ બાજુ એકદમ અહીંયા પાણી ભરેલું છે. એટલે કહેવાનો મતલબ કે જે અમે માતાજીના મંદિરે જઈએ છીએ તો આવો રસ્તો પણ વચ્ચે આવે છે, નદી, નાળા, તળાવ, અને આવી ગ્રીનહરી પણ જોવા મળે છે. ત્યાં ભેંસું ચરી રહી છે નદીમાં, પટમાં. અને હવે આ બાજુથી અમે નીકળી જશું. જોઈ શકો છો રસ્તો, ખુલ્લો મેદાન. લગભગ જેટલા જંગલી બાવરો હતા ને આસપાસના વિસ્તારોમાં બધે કાઢી નાખ્યા છે. જેટલા પણ જંગલી બાવર ને આ બધા હતા ને એ જોઈ શકો છો તમે. આગળ પાછળ એકદમ ખુલ્લું મેદાન કરી નાખ્યું છે, એટલે આ બધા બાવર નીકળી ગયા છે. કહેવાનો મતલબ કે અમે જે રસ્તે ઉપરથી જઈએ છીએ એ રસ્તા ઉપર આવો રસ્તો પણ છે કે આ દેશી બાવળ છે, એમાં કાંઈ એવો છે નહીં ને ખુલ્લો રસ્તો છે. બસ અમે થોડીક વારમાં જ અહીંયા પહોંચશું. એક અમારા સુરાદાદાનું મંદિર છે, સતી સુરાનું, ત્યાં પહોંચશું. એ હું તમને જે કહી રહ્યો હતો મિત્રો કે જે સ્થળ ઉપર અમારું આવવાનું મેન કારણ, આ સ્થળ ઉપર આ રસ્તેથી આવવાનું મેન કારણ એ છે શ્રી જયરામ દાદા અને સુરાદાદા તેમજ શ્રી હાંસબાઈમાં ચારણ સતીમાનો અહીંયા પારિયા આવેલા છે. એ મંદિરે અમે અચૂક અહીંયાથી દર્શન કરી અને પછી જ અમે અમારા માતાજી કુળદેવીએ જઈએ છીએ. એટલે આ શું છે કે આ જે સ્થળ છે એ એકદમ જંગલમાં છે. અને આ સ્થળનું આ ગામ પણ હતું એકવાર અહીંયા, એનું નામ હતું મેઘપર. તો અમે અહીંયાથી દર્શન કરી અને અમે અમારા માતાજીના મંદિરે જઈશું. બસ હવે પ્રયાણ કરીએ, દાદાની રજા લઈ અને સીધા અમે જઈએ છીએ ભીટારા. ફરીવાર એવું જ દ્રશ્ય, ગ્રીનહરી. આપણા સુરાપુરા દાદાના જે સ્થળ છે, અહીંયાથી જે તળાવ છે, તળાવમાં આ બાજુ પાણી છે. અને અહીંયાથી જે આપણે નીકળી છે તમે જોઈ શકો છો ગ્રીનહરી, જાણે ક્રિકેટનો સ્ટેડિયમ હોય ને એવી રીતે ગ્રીન થઈ રહ્યું છે બધું. હવે 20% મારું કામ બાકી છે, એટલે કે 20% ચાલવાનું બાકી છે, બરાબર. લગભગ 1.5 થી 2 કલાકનો સમય લાગશે અમને, ત્યાં પહોંચી જશું. આપણા સુરાદાદાનું જે મેઘપર ગામ છે ત્યાં એની જો હદ છે એમાં એક વર્ષો જૂનો, કેટલા વર્ષો જૂનો હશે આપણે પણ યાદ નથી, એ પથ્થર આજે પણ અડીખમ છે. અહીંયાથી આ બાજુ જે છે, આ બાજુ આપણે નીકળશું એટલે એમની હદ પૂરી થઈ જશે મેઘપરની. તો આપણે અહીંયા પાણી પીવું કે કાંઈ બી સમજી લો ખાવું પીવું તો આપણે અહીંયા છૂટ હોય છે. આ પથ્થરની આ બાજુ કાંઈ પણ ખાવું પીવું નહીં,
એવો અમારા મિત્રો રાતના 7:30 વાગ્યા છે અને હજી પણ અમને 1 કલાકનો રસ્તો બાકી છે. એટલે અમે હમણાં પહોંચી જઈશું થોડીક વારમાં. સૂરજ પણ આથમી ગયો છે અને ફાઇનલ અમે હવે પહોંચી જઈશું થોડીક વારમાં. પણ હવે આગળ જતા વિડીયો નહીં બની શકે, કારણ કે એક તો અંધારો ને આમાં પણ માંડ દેખાય છે. આની અંદર પણ દેખાતું નથી બરોબર, કારણ કે અંધારું થઈ